કઈ રીતે નાની ઉંમરથી જ આ બાળકો તેમના માતા પિતાને અને અમારી શાળામાં જે શિક્ષકો ભણાવે છે તેમનામાં પણ આવો બોધ આવે. એ દિવસે તો વાત થઈ હતી, 1-2 મહિના પહેલા વાત થઈ હતી કે 8-9 વર્ષની બાળકીઓને પીરિયડ્સ શરૂ થઈ રહ્યા છે. તમારા બાળકની ચેતનાની સ્થિતિ જાણવી હોય તો તેને કહો કે 20 લોકોના નામ લખો. જો તે 20માંથી ઇતિહાસની મહાન વ્યક્તિઓના નામ ન લખે તો બાળક બરબાદ થઈ રહ્યો છે. બાળકને બચાવવો પડે છે, તેને સ્વચ્છ રાખવું પડે છે, કારણ કે આ દુનિયા ખૂબ ગંદી છે. આવા બાળકો એવા પરિવારમાંથી આવે છે જ્યાં વાતાવરણ ખરાબ છે. શિક્ષકો પણ કહેવા લાગ્યા કે તમે તમારી મહેનત વેડફી રહ્યા છો. બાળકને એવો મોટો કરવો જોઈએ કે દુનિયાનો એક પણ છાંટો તેના પર ન પડે. એક એવો બાળક તમે તૈયાર કરી દીધો તો તે સૂરજની જેમ ચમકશે. કોને ખબર કેટલાને પ્રકાશ આપશે. નમસ્તે આચાર્યજી, હું પશ્ચિમ બંગાળના એક નાના પ્રાંત પુરુલિયાથી છું. એક કોલેજમાં અધ્યાપન કરું છું, પણ ત્યાં અમે એક શાળા પણ ચલાવીએ છીએ. મારા મનમાં એક પ્રશ્ન આવ્યો છે કે ત્યાં 2 વર્ષથી લઈને 11 વર્ષ સુધીના બાળકો ભણે છે. નાની જગ્યા છે, તેથી આઈક્યુ લેવલ પણ ખૂબ ખરાબ રહે છે. મને તમારી પાસેથી કેટલાક વિચાર અને માર્ગદર્શન મળે તો કે કેવી રીતે આ નાની ઉંમરથી જ આ બાળકોને તેમના માતા પિતાને અને અમારી શાળાના શિક્ષકો એમની અંદર પણ આવો બોધ આવે. કારણ કે ક્યારેક એવી ઘટનાઓ બને છે જે આશ્ચર્યજનક લાગે છે. એટલા નાના બાળકમાં પણ ગરીબ જે આવ્યો છે તેના હાથથી મારે નથી ખાવાનું, એવી વાતો, અથવા ક્લાસ 1 કે 2ના બાળકમાં સેક્સની ભાવના. મને આ સમજાતું નથી. ક્યારેક અમે પેરેન્ટ્સ કાઉન્સેલિંગ કરીએ છીએ, વર્કશોપ પણ કરીએ છીએ. જો તમે આ વિષય પર પ્રકાશ પાડો તો સારું. જુઓ, હું મારા વિશે કહી શકું છું જો હું લાયક છું કે થોડી ઘણી મારી વાત ઉદાહરણ બની શકે તો. મને ઘણા વર્ષો સુધી દુનિયાની આજે શુદ્રતાઓ હોય છે એ વૃત્તિઓના પ્રભાવથી બચાવીને રાખવામાં આવ્યો. મને એક્સપોઝ નહોતો કરવામાં આવ્યો. મને લાગે છે કે એનાથી મારી ખૂબ મદદ થઈ. હું શું કહેવા માંગુ છું તે પછી સમજાવીશ. મને ઘણી વાતો જાણવા દેવામાં જ નહોતી આવતી કે આવી હોય છે. મને પુસ્તકો આપવામાં આવ્યા. મારા વધારે મિત્રો બન્યા નહીં. જેમ સામાન્ય રીતે શાળામાં બની જતા હોય છે તે બની જતા. તે બધું નહોતું કે સાંજે જઈને મિત્રો પાસે બેસવું કે રમવું. એ નહોતું. મને નાયકો આપવામાં આવ્યા, હીરો આપવામાં આવ્યા. મને ઊંચા, મજબૂત, કદાવર ચરિત્રો આપવામાં આવ્યા. હું તેમની સાથે સમય વિતાવી શક્યો. દુનિયામાં શું ચાલે છે તે મને ખબર નહોતી, હજુ પણ નથી. કાલે આ બતાવી રહ્યા હતા કે ફલાણા છે, આવું થયું, આટલા મળ્યા, વિડીયો બનાવ્યો તો તેમાં બતાવવા લાગ્યા આ છે, એ છે. હું પૂછું છું કોણ છે? મને ખબર નથી અને હું ખૂબ નસીબદાર છું કે મને ખબર નથી. આ જાણવું જોઈએ. એ ખૂબ ખતરનાક વાત છે. શિવસૂત્ર શરૂઆતમાં જ કહે છે કે જ્ઞાનમ બંધ, ખોટા પ્રકારનું જ્ઞાન જ બંધન બને છે. અને જ્યારે આત્માનું અજ્ઞાન કેન્દ્રીય દુઃખ છે તો અજ્ઞાન એટલે ખોટું જ્ઞાન. મને ખોટા જ્ઞાનથી બચાવીને રાખવામાં આવ્યો. મને ખબર નહોતી. ફિલ્મો વિશે ઘણું નહોતું ખબર. ટીવી વિશે ઘણું નહોતું જાણતો. ઘરમાં એક નાનું પોર્ટેબલ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું, બસ પોર્ટેબલ વાળું. શું ચાલે છે તે ઘણું નહોતું જોતો. રજાઓમાં નાના ઘરે જતા તો ત્યાં સિરિયલ વગેરે જોઈ લેતા. ઘરમાં નહોતું ચાલતું. જ્યારે કંઈ ખાસ હોય જે બતાવવાનું હોય મને તો બહારથી ટીવી VCR મંગાવીને બતાવતા. અને પછી આમાં જોવો. શાળાએ જતા તો બૂટ પહેરેલા હોય. સાથી બાળકો પહેલો પ્રશ્ન પૂછે, કેટલાના છે? આ તમે કહી શકો કે આ તો કપાસના ઊનમાં લપેટીને રાખવાની વાત છે. મને ખબર નહોતી કેટલાના છે.
મને કદી કહેવામાં નહોતું આવ્યું. મારામાં આ જિજ્ઞાસા પણ જાગૃત નહોતી કરવામાં આવી કે તને આ બધી વાતો ખબર હોવી જોઈએ. કપડું કેટલાનું આવે, જૂતા કેટલાના આવે છે, પેન કેટલાની આવે છે, કંઈ નહીં. જે તારી જરૂરની વસ્તુ છે લઈ લે અને જે વાંચવું જોઈએ તે વાંચ. આ સાંભળવામાં ખૂબ કંટાળાજનક લાગે, પણ હું બીજું શું કહું? મારા માટે તો આ જ માર્ગ છે. હું આ મૂર્ખોની સંગત કેમ કરું? હું આ મજબૂરીમાં કેમ જીવું કે જે મારી આસપાસ છે તેમની સાથે જ રહેવું પડશે ને? ના, જે મરી ગયા તેમની સંગત કરીશ. તેમના પુસ્તકો છે ને, હું તેમની સાથે જીવીશ. અહીં ચંપુસિંહ, ત્યાં પપ્પુસિંહ, તેમના વિચાર મારા મનમાં કેમ આવે? મારા મનમાં ભગતસિંહના વિચાર આવવા જોઈએ ને? હા, તો વાંચો ભગતસિંહ છે, લો વાંચો. અને હું જોઈ પણ નથી શકતો કે આ સિવાય બીજો માર્ગ શું હોઈ શકે. બાળકનું એક્સપોઝર રોકવું પડશે, તેને ઇન્સ્યુલેટ કરવું પડશે, નહીં તો દુનિયા તેને ખૂબ જલ્દી ખાઈ જશે. સૌથી પાગલ માતા પિતા તે છે જે ટીવી ચાલુ કરીને બાળકને સામે બેસાડી દે અથવા પોતે દુનિયાદારીની ચર્ચા કરે, નાલાયક વાતો કરે અને બાળક બેઠું સાંભળે છે. જ્યારે મેં પણ આ વાતો સાંભળી તો મારા પર નકારાત્મક અસર પડી. પણ જેમણે મારી પરવરિશ કરી તે બધા આ વાતે સજાગ હતા કે આ કંઈ જાણવું ન જોઈએ. એટલે કે એક પ્રોજેક્ટની જેમ મને પાડવામાં આવ્યો, અને માત્ર માતા પિતા નહીં, મારા નાના પણ. બાળક પ્રોજેક્ટ જ હોય છે, નાની વાત નથી ને. ઘણી વાતો એવી હતી કે મને ખબર નહોતી પડતી કે શિક્ષક સાથે વાત ચાલે છે. ત્યાં બધું જાણતા હતા કે હમણાં આનું શું છે, કેવું છે, કઈ દિશામાં લઈ જવું, કેવી રીતે કરવું. એમ નહીં કે હવા અને લહેરોના ભરોસે છોડી દીધું કે બાળક જ્યાં જશે ત્યાં જશે, એમ નહીં. હું તમને ઘણીવાર કહું છું, ઘરમાં લાઇબ્રેરી હતી. વારંવાર કહું છું કારણ કે મારા માટે ખૂબ કિંમતી વસ્તુ હતી. અસલી વાત તો એ કે તેમાં પુસ્તકો એમ જ સંયોગથી નહોતા ભરેલા. મને કહ્યા વિના ચૂપચાપ તે પુસ્તકો લાવીને મૂકી દેવામાં આવતા, જે મારી તે ઉંમર માટે યોગ્ય હોય. કહેવામાં નહોતું આવતું કે વાંચો, બસ મૂકી દેવામાં આવતા. હું પોતે જતો હતો. પુસ્તકો સિવાય બીજું કોઈ માધ્યમ નથી. હા, હવે મલ્ટીમીડિયાનું યુગ છે તો પુસ્તકોમાં વિડીયો પણ ઉમેરી લો, ઓડિયો પણ, પેપર બુક્સની જગ્યાએ ઈ બુક્સ પણ. એ બધું તે જ વાતનો વિસ્તાર છે. પણ જે બાળક આપણી પુખ્ત વયની આ ગંદી દુનિયાને એક્સપોઝડ છે તે બચી નહીં શકે. મેં જોયું છે કે વેપારી વર્ગના પરિવારોમાં પિતાજી અને કાકા હોય, 8 થી 10 વર્ષના બાળકને દુકાને બેસાડવા લાગે છે, કહે છે આજ રવિવાર છે, આવ દુકાને ચાલ, અને દુકાન પર તે દરેક પ્રકારની નિંદા જુએ છે. તે શું બનીને નીકળશે? તેમાં 10 વર્ષથી જ કુટિલતા આવી જશે, તેનામાં 10ની ઉંમરથી વેપારી બુદ્ધિ આવી જશે. તમે તેની સાથે શું કરી રહ્યા છો? હું ફરી કહું છું, મારી સાથે જે સારું થયું તે એ કે ઘણી વાતો મને ત્યારે નહોતી ખબર અને અત્યારે પણ નથી ખબર. કેમ ખબર હોય? અને જ્યારે વ્યર્થ વાતો ખબર નથી તો જગ્યા ખાલી રહે છે. જે વાતો ખબર હોવી જોઈએ તેના માટે બધી મૂર્ખતાની વાતો ખબર છે, અને તેમાં જ તમે વિચારો છો કે હું મોટો દુનિયાદાર છું, હું વ્યવહાર કુશળ થઈ ગયો. મૂર્ખતાની વાતો જાણીને આપણે કહીએ છીએ ને, જુઓ કેટલો પ્રેક્ટિકલ છે. તમારા માટે પ્રેક્ટિકલનો અર્થ એ જ છે કે જુઓ કેટલો નાનો છે પણ બધું જાણે છે. બેટા, સની આંટીનો છેલ્લો વિડીયો ક્યારે આવ્યો? સની લિયોન તરત જ કહે છે. કયા પ્લેટફોર્મ પર છેલ્લો વિડીયો ક્યારે આવ્યો? તેમની સક્સેસર આંટી કોણ છે? અને પછી તમે પૂછો છો કે પહેલી બીજીના બાળકોમાં પણ સેક્સ્યુઆલિટી જાગૃત થઈ રહી છે. તો એ નહીં થાય તો બીજું શું થશે?
માતા પિતાનું કામ છે તેને એવું બચાવીને રાખવું કે હું ઘણી વાતો તારા કાનમાં પડવા જ નહીં દઉં. હમણાં જ એ દિવસે તો વાત થઈ હતી. 1-2 મહિના પહેલા કોઈએ પૂછ્યું હતું, કોઈ ડોક્ટર દેવીજી હતા, કે 8-9 વર્ષની બાળકીઓને પીરિયડ્સ શરૂ થઈ રહ્યા છે. પહેલા વિચારો 11 વર્ષમાં જે ઘટના થઈ રહી છે તે તો ઠીક છે. 11 વર્ષની ઉંમર સુધી તેના કાનમાં તમે શું શું નથી પડવા દીધું? ત્યારે જ તેનું સંપૂર્ણ. આપણે સાયકોસોમેટિક છીએ. મનમાં વાત ગઈ તો શરીર પણ ઉત્તેજિત થઈ ગયું. અને આ પણ હોઈ શકે કે તેના શરીર પર કોઈનો હાથ પડ્યો હોય, એ પણ હોઈ શકે. ખૂબ બચાવવું પડે છે. લોકો કહે છે, આચાર્યજી, આ લગ્ન વિરોધી છે. તમે બાળકો સાથે જે દુર્વ્યવહાર કરો છો, મને કેવી રીતે સારું લાગે કે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો અને હવે બાળક પેદા કરશો અને તેનું જીવન બરબાદ કરશો. તમે એ લાયક છો કે લગ્ન કરી શકો? તમે એ લાયક છો કે બાળક પેદા કરી શકો? અને લગ્ન માટે ઉતાવળા થઈ રહ્યા છો. રાજા કી આયેગી બારાત, રંગેલી હોગી રાત, મગર મેં નાચુંગી. લગ્ન થયા નહીં કે 8મા મહિનામાં પેટ ફૂલાવીને ફરે છે, પેદા થયો છે, રડે છે, ખબર નથી કંઈ. દુનિયામાં સૌથી શોષિત જાતિ આજ તો છે બાળક. પણ લગ્ન માટે કૂદી પડે છે. મોં ધોવાનું આવડતું નથી અને લગ્ન કરવા છે, અને પછી બાળક આવી જાય છે. બાળક ખૂબ જલ્દી પુખ્ત બની જાય છે, બહુ જલ્દી. તમે એક વાત કહો, જ્યારે 13 વર્ષથી હવે 13 પણ નથી રહ્યું તો 10 જ વર્ષ છે. હવે તો આ પણ આવે છે ને કે 3જી ક્લાસની છોકરી ગર્ભવતી થઈ ગઈ. 5મી ક્લાસનો તેનો બોયફ્રેન્ડ હતો. જ્યારે પ્રકૃતિ તમને 10 વર્ષની ઉંમરથી જ સેક્સ્યુઅલી સક્ષમ બનાવી દે છે, તો બાળપણનો સમયગાળો શો બચ્યો? જેને તમે કહો છો કે હજુ તેનું બાળકાળ ચાલે છે, બાળપણ ચાલે છે, તે તો ખૂબ નાનો હોય છે. તે બહુ ઝડપથી પસાર થઈ જાય છે. અને તે સમયે ઇમરજન્સી પગલાં લેવા પડે છે તેને બચાવવા માટે. નહીં લો તો એ એક વિશાળ પ્રોજેક્ટ છે, એક બાળકને ઉછેરવો. માનવજાતને ઉછેરવી એવું કંઈ હોતું જ નથી. જ્યારે તમે એક બાળકને ઉછેરો છો ત્યારે તમે આખી માનવજાતને ઉછેરી રહ્યા હોવ છો. માનવતા બદલવી છે તો માનવતા ઠીક કરવી નહીં. એક જે બાળક છે તેને ઠીક કરી દો તો માનવતા આપમેળે ઠીક થઈ જશે. માનવતાને બરબાદ કરવાના જવાબદાર માતા પિતા સિવાય બીજા કોણ? અને લગ્ન કરવા છે તો તરત કૂદીને. હું પૂછવા માંગુ છું કે તમે જે કહ્યું તે વાત સમજાઈ રહી છે, પણ જે બાળકો અમારી શાળામાં માત્ર 4-5 કલાક વિતાવે છે, અમને માત્ર તે 5 કલાક મળે છે, તે 5 કલાક દરમિયાન શું અમારી પાસે કંઈ કરવા માટે નથી? જે કંઈ મેં કહ્યું તે કોને કહ્યું? પુસ્તકો જે કહું છું તે કોના માટે કહું છું? તે 5 કલાકમાં તમારું જે પણ કરિક્યુલમ વગેરે છે તેને એક બાજુ મૂકો. સૌથી પહેલાં તેમને તેમનું એક્સપોઝર આપો. જે હિરોઇક રહ્યા છે, જે જાણવાલાયક લોકો છે. હું શું કહું છું? બાળકને ફાલતુ વાતોનું નહીં, ઊંચામાં ઊંચી વાતોનું એક્સપોઝર આપો. મનમાં જે નામ હોય તે ઊંચામાં ઊંચા નામ હાજર હોવા જોઈએ. તમારા બાળકની ચેતનાની સ્થિતિ જાણવી હોય તો તેને કહો 20 લોકોના નામ લખો. અને જો તેમાં ઇતિહાસની મહાન વ્યક્તિઓના નામ ન લખે તો બાળક બરબાદ થઈ રહ્યો છે. અને જો 20માં રિંકુ આંટી અને ફલાણા ચડ્ઢા અને આ અને તે લખે તો સમજો ગયા. ભાઈ, જે લોકોએ પોતાના આખા જીવનની આપણા માટે આહુતિ આપી દીધી, અને આપણે નસીબદાર છીએ કે તેમની વાતો આપણને મળી છે. કયા રૂપમાં? પુસ્તકોના રૂપમાં. તેમના શરીરનું લોહી છે, તેમના જીવનનો સાર છે. તે પુસ્તક છે. બાળકને માત્ર તે પુસ્તક સાથે જીવવા દો. તેને બિલકુલ ખબર ન હોવી જોઈએ કે પડોશની પમ્મી આંટીએ રીંગણામાં શું નાખ્યું. તને કેમ ખબર?
તને પમ્મી આંટીનું નામ પણ ખબર ન હોવું જોઈએ, નામ પણ ન ખબર હોવું જોઈએ. 5 કલાક ઘણા હોય છે. જુઓ, ઊંચાઈનું પોતાનું આકર્ષણ હોય છે ને. વાસુદેવ કૃષ્ણ કહે છે, કૃષ્ણ એટલે જે પોતાની તરફ ખેંચી લે. મોહન કહે છે, એવું કરે કે મન ત્યાં જ ખેંચાઈ જાય. એકવાર બાળકોને મહાન વ્યક્તિઓના સંપર્કમાં લાવો, મહાનતા પોતે જ તેને ઉપર ખેંચી લેશે. એકવાર તેને સ્વાદ લાગી ગયો ને ઠીક રીતે, તો પછી આમ તેમની ચીલપો હોય છે તે જોવાનું પોતે જ બંધ કરી દેશે. તેને મજા નહીં આવે. શું બતાવો છો મને? આ શું બિગ બોસ છે? તમે તેને ટ્રેનમાં એડવેન્ચર બતાવશો તો તેને કાકોરી કાંડ યાદ આવશે. તમે એક બંધ ઓરડાની વાત કરશો તો તેને સૂર્યસેન યાદ આવશે. તમે જબરદસ્ત જવાન સ્ત્રીની વાત કરશો તો તેમાં સેક્સ્યુઆલિટી નહીં દેખાય. તેને ક્રાંતિકારી મહિલાઓ યાદ આવશે. કેટલી છોકરીઓ હતી. પ્રીતિલતાથી લઈને કલ્પના સુધી તેને આ નામ યાદ આવશે. તમે તેને સેક્સ્યુઅલાઇઝ પણ નહીં કરી શકો સરળતાથી, કારણ કે તેના માટે જવાન છોકરીનો અર્થ થઈ જશે પ્રીતિલતા વાડેદાર. તે કહી નહીં શકે કે જવાન છોકરી એટલે આઇટમ ગર્લ. ફરી કહું છું, કૃષ્ણનો અર્થ જ ટ્રેક્શન પુલ છે. તેને સાચી દિશામાં એક્સપોઝ કરો, પછી કેટલાક સમય પછી પોતે જ તે દિશામાં વહી નીકળશે. કહ્યું ને, મારી આંખો એવી દુખતી હતી અને પુસ્તક હતું હું વાંચતો હતો. એમ્બેસેડરની લાઇટ ચાલુ હતી અંદરની, અને હું અંધારામાં વાંચતો હતો, અને ખાડાવાળો રસ્તો એવો હલતો હતો પણ વાંચતો હતો, અને માથું દુખતું હતું. પછી ઘરે આવીને ઉલટી થતી હતી, પણ છોડી નહોતો શકતો. પુસ્તકનું એટલું આકર્ષણ હોય છે. તેની જગ્યાએ તમે તેને વિડીયો ગેમ આપો છો, જેમાં ડુક્કર જઈને પક્ષી મારે છે અને વાંદરો જઈને રીંછના પાછળના ભાગ પર ધોલ જમાવે છે. એ જ ચાલે છે. વાત સમજાઈ રહી છે? ઘણા લોકોને વાત ગમતી નથી, બસ વન ટ્રેક વાત કરે છે પુસ્તકો. તો બીજું જે કરવું હોય તે કરો. આફ્રિકામાં એક ધોધ છે, ત્યાં લઈ જઈને એવી રીતે પગથી લટકાવીને 5 વાર આ કરો તો જાદુ થશે. તે જાદુના ફળ સ્વરૂપે જાગૃત થઈ જશે. હું તમને શું કહું? શું સાંભળવા માંગો છો? અને પુસ્તક એટલે હેરી પોટરની વાત નથી કરી રહ્યો. ખૂબ એક સમજી વિચારીને બનાવેલું વર્ગીકરણ. લાઇબ્રેરી પીરિયડ હતો શાળામાં. મારી છેલ્લી શિક્ષિકા જ્યોતિ મેડમ હતા. તેમને હમણાં જ મળીને આવ્યો છું. એકવાર તે લાઇબ્રેરી પહોંચી ગયા. હું વાંચું છું, તારે આ વાંચવું ન જોઈએ. લાઇબ્રેરીમાં પણ, શાળાની લાઇબ્રેરીમાં સારા પુસ્તકો હશે, પણ તે સારા પુસ્તકોમાં પણ આ વિવેક રાખવો પડે કે બાળક કયું વાંચશે. એ એક પ્રોજેક્ટ છે, અને ફક્ત ત્યારે જ જ્યારે તમને લાગે કે તમે એ કામ માટે યોગ્ય છો ત્યારે જ એ શરૂ કરવું જોઈએ. અને મજાક નથી કે ધબાધબ બાળક આવી ગયું. આ જુઓ, આવ્યો નીકળીને. ઝૂંઝૂના વગાડો છો એનું. તેમાં એક વસ્તુ જોડાઈ ગઈ છે જે પહેલાં ઉપલબ્ધ નહોતી, ડોક્યુમેન્ટરીઝ. તેને તમે ઉમેરી શકો છો. અને આ વાત જેટલી ઘરના સ્તરે કહું છો એટલી જ શાળાના સ્તરે પણ લાગુ પડે છે ભાઈ. અને સંગત, ફરી કહું છું, સંગત આપણે મોટાઓમાં જેમ સાવચેતીથી રાખવી પડે છે, તેમ જ બાળકોમાં પણ. બિલકુલ ન વિચારો કે 5 વર્ષનો બાળક
પોતાના 5 વર્ષના સાથીને બગાડવાની તાકાત નથી રાખતો, બિલકુલ રાખે છે. એક 5 વર્ષનો બગડેલો બાળક પણ ઘાતક હોઈ શકે છે. તે 5 બીજા બાળકોને બગાડી શકે છે. સંગતનું ધ્યાન ત્યાં પણ રાખવું પડે છે. એમ ન કહેવું કે બાળકો જ છે. જે લોકો મધુરતાના આશિક છે તેમને મારી વાતો પસંદ નથી આવતી કે કેટલી કડકાઈની વાત કરે છે. બાળકો તો એમ જ ઉછરે છે. આપણું કામ છે પેદા કરવું. દાદી કહેતા હતા ને, બેટા તમે પેદા કરો, ઉછેરી તો તે આપે છે. એમ નથી ઉછેરાતા. તમારી પાસે એક બાળક આવે છે, તમારા દીકરા કે દીકરીનો મિત્ર, ઠીક છે, અને તે આવીને કહે છે કે હું બધા મોટા કાર મેકરના બ્રાન્ડ્સ જાણું છું. આ નવું મોડલ આવી રહ્યું છે. તેને એમ ન કહો કેટલા ક્યુટ, કેટલા સ્માર્ટ. છેલ્લી વાર તેની માતાને ફોન કરો અને કહો ફરી મોકલશો નહીં. 5 વર્ષનો બાળક જો એવું કરીને બેઠો હોય કે મને બધા ઓટોમેકર્સના નામ અને લેટેસ્ટ રિલીઝ જાણું છું, તે તમારા બાળક માટે સારી સંગત નથી. સૌથી મોટા ઓટોમેકરનું નામ જાણવું જનરલ નોલેજ છે. પણ બધા બ્રાન્ડ્સ અને લેટેસ્ટ રિલીઝ પકડીને રાખવું એ ફેટિશ છે. એ સામાન્યતા નથી. એ મનની બીમારી છે. અને પછી છોડી દો કે બંને બેઠા છે. ટીટુ અને નીટુ પોતાનું કંઈ કરે છે, બીજા બાળકો રમે છે. અરે, તે રમતા નથી, તેણે રમી લીધું. તે રમતા નથી, તેણે રમી લીધું. પછી કહે, હાય રબ્બા, મને શું ખબર હતી કે. ગુડ ટચ બેડ ટચ શાળાઓમાં ચાલે છે ને. શરીરનું નહીં, મનનું વધુ હોવું જોઈએ. મન પર જે બેડ ટચ છે તેને રોકો અને મનને ગુડ ટચ આપો. ઘણું બધું. મેં એટલું વાંચ્યું છે કે મને 5% પણ યાદ નથી કે મેં કેટલું વાંચ્યું છે, કારણ કે મોટા ભાગનું જે વાંચ્યું તે સમજાતું પણ નહોતું. જે ક્રાંતિકારીઓના નામ હવે ખોવાઈ પણ ગયા હશે. ગૂગલ કરવા છતાં મુશ્કેલીથી મળે તેમના બધા જીવન ચરિત્રો મારા નાનાએ રાખ્યા હતા, કારણ કે તે સમયના હતા. જૂના પુસ્તકો, એવા કે પાનું ફેરવો તો તૂટી જાય. સાવધાનીથી ન ફેરવો તો પાનું જ તૂટી જાય એવા પુસ્તકો. અને લાંબી બપોર વાંચે જાઉં છું. ઉનાળાની રજાઓમાં ખૂબ ગરમી, શું કરશો? ઓરડામાં અંદર પોતાનું વાંચો છો. તેના પછી એક વિતૃષ્ણા જાગે છે, વૈરાગ્ય જાગે છે, દુનિયા જેવી છે તેના પ્રત્યે. તમે એક વ્યક્તિનું જીવન વાંચો છો અને તમે તેની સાથે કેટલાક કલાકો સુધી હો છો. પછી પુસ્તક મૂકો અને આસપાસની દુનિયાને જુઓ. ત્યાંથી વૈરાગ્ય આવે છે. તમે કહો છો, આ દુનિયા જો એવી છે તો ન જોઈએ. આ દુનિયા એવી કેમ નથી બની શકતી જેવો આ વ્યક્તિ હતો. અનાસક્તિ આવે છે. અને ત્યારે પ્રેમનો સાચો અર્થ જાણો છો. આ દુનિયા ખૂબ ગંદી છે. ખૂબ બચાવવું પડે છે બાળકને. તેને સ્વચ્છ રાખવું હોય તો. ખૂબ ગંદી છે આ દુનિયા. દુનિયામાં શું ચાલે છે તેનાથી વાકેફ ન રહેવાનું નથી કહેતો. અજ્ઞાનની વકાલત નથી કરતો. કહું છું તેમાં ભાગ લેવા ન દો. કેન્સર જાણવું એક વાત છે, કેન્સર હોવું બીજી વાત છે.
તેને ભાગ લેવા ન દો જે આ બધું ચાલી રહ્યું છે એમાં. અને એક કામ તો બિલકુલ ન કરો. લગ્નોમાં બાળકોને લઈને ન જાઓ, કારણ કે ત્યાં તમે પોતે મશગુલ થઈ જાઓ છો. તમને ખબર નથી હોતી બાળક હવે ક્યાં છે, થાય છે કે નહીં. બાળકને તો છોડી દો, બીજા બાળકો સાથે રમે છે. અને જેટલી બરબાદી લગ્નના 4 દિવસના ઘરમાં થવાની છે, તેટલી તેના આખા વર્ષની ન થાય. બેકારના કર્મકાંડોમાં બાળકને ન બેસાડો. તમારી રૂઢિઓ, તમારા અંધવિશ્વાસ તમારે ચલાવવા હોય તો ચલાવો. બાળકને કેમ ઘસડો છો? નમસ્તે સર, હું દિલ્હીથી છું. હું શાળાના બાળકો સાથે કામ કરું છું. હવે સમસ્યા મને સર એ છે કે મેં જગ્યાઓ બદલી, ગામમાં જઈને રહી, શહેરમાં પાછી આવી પોતાના બાળકોને લઈને. તેમના પર તો મારું કંટ્રોલ છે. હું તેમને પુસ્તકો આપું છું, પણ અંતે તે શાળાએ જાય છે. મેં હોમ સ્કૂલિંગ પણ અજમાવી, પણ તમે કહ્યું કે અવિદ્યા પણ આપવી જરૂરી છે. તમે ઘર સુધી નથી રાખી શકતા તો બહાર મોકલવું શરૂ કર્યું. હું મધર તરીકે જે કરી શકું તેમના શિક્ષકો સાથે કોઓર્ડિનેટ કરીને, પુસ્તકો આપીને તે ભૂમિકા ભજવું છું. હવે નંબર 2, જે બાળકો સાથે કામ કરું છું, પણ સર અત્યાર સુધી જેટલા સેશન લીધા તેમાં એ જ દેખાય છે કે તેમના ઘરનું વાતાવરણ અલગ છે. હું જે મહેનત કરું છું શાયદ ખૂબ જલ્દી જોવાની કોશિશ કરું છું. હું કઈ દિશામાં જાઉં મને સમજાતું નથી, કારણ કે તે આવા પરિવારમાંથી આવે છે. વાતાવરણ ખરાબ છે. શિક્ષકો પણ કહેવા લાગ્યા કે તમે તમારી મહેનત વેડફી રહ્યા છો. બાળકને જો તમે એકને પણ નિખારી દીધો તો તે જગતનો પ્રકાશ બની જાય છે. એ વિચારવું કે તમે 50થી 60 કે 100 બાળકો સાથે ખૂબ કંઈ એકાએક કરી લેશો, તેમાં એ જ ખબર પડે છે કે તમે આ કામની ગુરુતા અને મહત્વને ઓછું આંકો છો. જ્યારે કોઈ કામ નાનું લાગે ત્યારે જ આપણે આશા રાખીએ છીએ કે જલ્દી પૂરું થશે. જ્યારે કામ નાનું હોય ત્યારે લાગે છે ને કે જલ્દી પૂરું થઈ જશે. કામ એટલું મોટું છે કે એ જલ્દી પૂરું નહીં થાય. હું કહું છું, એક બાળકને પણ જો તમે તૈયાર કરી દીધો તો. સ્વામી વિવેકાનંદ કહેતા હતા ને મુઠ્ઠીભર જુવાનો જોઈએ, તેમને તેટલા પણ ન મળ્યા. જો દેશમાં 10થી 20 એવી માતાઓ હોત તો 10થી 20 એવા પેદા કરી શકતી હોત તો આખું રાષ્ટ્ર બદલાઈ જાત. અહીં માસ પ્રોડક્શન નચિકેતાની વાત નથી થઈ રહી ને, એ તો બહુ દૂરની વાત છે. આપણે પોતાના એક બાળકને સંભાળી લઈએ તો કામ થઈ જાય. હા, તે એક બાળકને સંભાળવામાં શિક્ષા વ્યવસ્થા, શાળા, શિક્ષકોની આ બધાની મદદની જરૂર પડશે. પણ જો તમે માતા છો તો તમારું ધ્યાન 1-2 બાળકો પર હોવું જોઈએ. અને તે 1-2 માટે તમે કહો છો શાળાએ જાય છે તો વિક્ષેપ થાય છે. શાળાએ જાય છે તો ટેક્સ્ટ બુક માટે જાય છે, અને ટેક્સ્ટ બુક્સ પ્યારી હોય છે. જેટલું આપણે દુનિયાભરના વિવિધ પ્રકારના સાહિત્યથી શીખીએ છીએ, તેટલું જ આપણે દુનિયાભરનું સાહિત્ય છે, તેટલું જ તમે અવિદ્યાનું, તેટલું જ આપણે શાળાના પાઠ્યપુસ્તકોથી પણ શીખીએ છીએ. તો કોઈ શાળાએ જાય છે, બાળક એક પછી એક તો ત્યાં પીરિયડ હોય છે. તેનાથી હાઈ એકેડેમિક પરફોર્મન્સ તરફ ધકેલો. અને હાઈ પરફોર્મન્સ એટલે કે એવું નહીં કે સ્પર્ધાત્મક થઈ જાય, આને બીટ કરવું છે, તેને બીટ કરવું છે. કોઈ પણ સવાલ તમારા ખોટા કેમ હોવા જોઈએ. વાત એ નથી તમારો રેન્ક ના આવ્યો, કોઈને હરાવવું નહીં. કોઈ પ્રશ્ન છે તો તારું ખોટું કેમ થયું. વાત એ નથી કે તારો રેન્ક શું આવ્યો, પર્સન્ટેજ કેટલા આવ્યા. વાત એ છે કે આ પ્રશ્નમાં એવું શું હતું કે તારાથી ખોટું થઈ ગયું. તો શાળામાં કોણ સાથી છે? ટેક્સ્ટ બુક્સ. ઘરમાં કોણ સાથી છે? સારું વાતાવરણ, માતા પિતા, સારી સંગત, સારા પુસ્તકો, સારી ડોક્યુમેન્ટરી. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ફરી કહું છું, ખૂબ યાદ રાખવું પડશે કે દુનિયા બીમારી છે, અને દુનિયાથી બાળકને ખૂબ બચાવવું પડશે, કારણ કે આપણે પોતે તે બીમારીના આશિક છીએ. તેથી આપણને સમજાતું નથી કે બાળકને બચાવવાનું છે. આપણે પોતાની તરફથી જ બાળકને વધુ બીમારી લગાડી દઈએ છીએ. બાળકને એવી રીતે મોટો કરવો જોઈએ કે દુનિયાનો એક પણ છાંટો તેના પર ન પડે.
અને આ અતિ કઠિન કાર્ય છે. એક એવો બાળક તમે તૈયાર કરી દીધો તો તે સૂરજની જેમ ચમકશે. કોને ખબર કેટલાને પ્રકાશ આપશે. તમે 1 કે 2 પર ધ્યાન કેન્દ્રિત કરો. હા, તે માટે જેની મદદ જોઈએ તે મદદ લઈ લો. મારું નામ હિમાની બિસ્ત છે અને હું હાલ મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની છું. માસ્ટર્સ કરી રહી છું અને મને કહેતા ખુશી થાય છે કે આખરી તબક્કામાં છું અને બસ પ્રેક્ટિકલ વર્ક બાકી છે અને પછી હું મારું કામ શરૂ કરવાની છું. અને આજના સેશનની વાત કરીએ તો ગીતાનો 5મો અધ્યાય શરૂ થયો છે અને જે વાત આપણે શીખવા યોગ્ય છે તે જ છે કે દુઃખનો સંબંધ કર્મ સાથે નથી, કર્તા સાથે જ છે. તેથી કર્તાને જ આપણે સૌથી પહેલા જોવું જોઈએ અને કર્મના માધ્યમથી જોઈ શકાય છે, પણ આપનું સંપૂર્ણ ધ્યાન કર્તા પર હોવું જોઈએ. છેલ્લે જે આચાર્યજી કહી રહ્યા હતા કે આપણે ભવિષ્યમાં જીવીએ છીએ અને ભવિષ્ય બરાબર ભૂતકાળ જ છે. તેથી ક્યારેક હું પણ પોતાનું અવલોકન કરતી હોઉં છું. પોતાને જોઈ રહી હોઉં છું તો ઘણો સમય એવું લાગે છે કે હું ફરી ખોવાઈ ગઈ છું અને સ્વપ્નોમાં વહી ગઈ છું, ભાવુક ખ્યાલોમાં. તેથી હમણાં જ આચાર્યજીએ આપણને પાછા લાવ્યા અને યાદ અપાવ્યું કે ભવિષ્ય બરાબર ભૂતકાળ છે. આપણે ભૂતકાળમાં જ જીવીએ છીએ. તેથી મેં પોતાની સાથે ખૂબ જોડાણ કર્યું એ વાતનું.